આ નવરત્નનો પાઠ આપણે કરતા હોઈએ છીએ, સર્વોત્તમના પાઠ આપણે કરતા હોઈએ છીએ, આ યમનાષ્ટકના આપણે કરતા હોઈએ છીએ, પણ જેના માટે આ કહેવાયા છે એનો વિનિયોગ ક્યાં છે એ આપણે ન જાણીએ અને જ્યાં ઉપયોગ કરવો ન જોઈએ ત્યાં ઉપયોગ કરીએ તો એ મંત્ર કે સ્તોત્રના દેવતા તિરોહિત થઈ જાય. અને તિરોહિત થઈ જાય તો ખાલી શબ્દો સાથે સંબંધ આપણો થાય, પણ અંદર રહેલા બિરાજેલા દેવ સાથે સંબંધ ન થયો તો આપણા બોલેલા શબ્દો એ કેવલ કોરા શબ્દો જ રહી જાય, એ આપણને સ્પર્શી ન શકે. બાકી આ અષ્ટાક્ષર મંત્ર કહેવાય ચાચા હરિવંશજીને સિદ્ધ હતો અને કહેવાય કે જ્યારે પોતે પહોંચતા તેમના રોમ રોમમાંથી અષ્ટાક્ષરનો ધ્વનિ થતો હતો. અને અષ્ટાક્ષરનો શું સામે કે જ્યારે સેવામાં જવામાં વિલંબ થતો હતો અને જલ ઉપર ચાલીને જ્યારે ગયા તો વૈષ્ણવ જોડે નવો નવો હતો, બોલે ક્યાં? બોલે જલ પર ચાલીને જઈશું. પેલો કે જલ ઉપર કેવી રીતે ચલાય? બોલે મારી પાછળ પાછળ આવો છે. પ્રભુમાં પોતાનું સ્વરૂપ સ્થાન કરવું કે બસ મારે પ્રભુની સેવામાં જલ્દી પહોંચવું છે, પ્રભુને ક્યાંક શ્રમ ન પડે, પ્રભુની ટહેલમાં ચૂકી ન જવાય. અને જ્યાં અષ્ટાક્ષરનું સ્મરણ કરવા લાગ્યા, જલ ઉપર ચાલવા લાગ્યા. અને ચાચાજી કીધું હતું બીજા વૈષ્ણવને કે જ્યાં હું પગ મૂકું મારા પગલાની ઉપર પગ મૂકજે. એ પણ પાછળ પાછળ ચાલ્યો. બરાબર નદીના વચ્ચે આવ્યા, પાછળવાળા વૈષ્ણવ વિચાર કર્યો મને એમ કે કોઈ મોટો ભારે મંત્ર બોલતા હશે કે જેના આધારે જલ ઉપર ચાલતા હશે, આ તો અષ્ટાક્ષર બોલે છે, એ તો મને પણ આવડે છે. તો પછી એમની પાછળ પાછળ ચાલવાની જગ્યા અલગથી કેમ ના જવું? ને જ્યાં અલગ પગ મૂક્યો યમને મૈયા કી સીધો ચાચાજી હાથ પકડ્યો અને કહે મેં તને કીધું હતું કે મારી પાછળ પાછળ આવો, તો અલગ કેમ પગ મૂક્યો? એ કે ચાચાજી એક વસ્તુ સમજમાં ન આવી કે જે અષ્ટાક્ષર આ બોલતા હતા એ જ અષ્ટાક્ષર હું બોલતો હતો, પણ જ્યારે આ બોલો તો જલ ઉપર ચાલો અને હું બોલું તો ડૂબ્યો કેમ? ત્યારે ચાચાજી એક જ વસ્તુ કીધી કે મેરી તો સુન લી હૈ, તેરી અબ સુનેંગે. આ પુકાર મારી સાંભળી લીધી છે. બોલે કેમ? કે શું બોલું છું ને મને એનું ખ્યાલ આવી ગયો છે કે એનો વિનિયોગ કોણ છે, એના દેવતા કોણ છે, આ કોના માટે છે, આ કઈ રીતે છે. અને તે ખાલી એ મંત્રને કંઠસ્થ કર્યો છે, પણ મેં હૃદયસ્થ કર્યો છે. અને કંઠસ્થ કરેલી વસ્તુ જ્યાં સુધી હૃદયસ્થ ન થાય એનું અસર આપણને જોવા ન મળે. આ તો એ અષ્ટાક્ષર મંત્ર છે કે જ્યાં દેહ છૂટી ગયો હતો ને અષ્ટાક્ષરનું સ્મરણ કરીને આવ્યો ને જીવિત થઈ ગયા. આ તો એ અષ્ટાક્ષર મંત્ર છે કે જેના બલ ઉપર શ્રી મહાપ્રભુજી કૃપા કરી કૃષ્ણદાસ મેઘનને શ્રી ગિરિરાજજીની અંદર રત્નજડિત ગોલોક ધામના દર્શન કરાયા. આ અષ્ટાક્ષરનું સામર્થ્ય શું છે? આ અષ્ટાક્ષર મંત્ર આપણે ખાલી જપતા હોઈએ તો આપણને લાગે કે જ્યારે કંઈક તકલીફ હોય, વિપત્તિ હોય કે એના આમાં શું થાય, બીજું કંઈક ભારે ભાગવતજીના કોઈક પાઠ આપો ને કરવાના કે એ કરીએ કે આ કરીએ આ કરીએ. અરે અષ્ટાક્ષર મંત્ર શું છે એ આપણને ખ્યાલ નથી. અને આપણી દશા એવી છે કે અષ્ટાક્ષર મંત્ર રૂપી કલ્પવૃક્ષ આપણને મળ્યું છે અને કલ્પવૃક્ષની છાંવમાં રહેવાનું સૌભાગ્ય મળ્યું છે, પણ કલ્પવૃક્ષની છાંવ છોડી અને કટોરો લઈને બધે ભાગતા ફરીએ છીએ. આ કલ્પવૃક્ષની છાયા આપણને મળી છે કે આપણી બધી ઈચ્છિત મનોરથોને પૂર્ણ કરનાર આ અષ્ટાક્ષર મંત્ર છે. જ્યારે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસજીને કીધું હતું કે શ્રી ગિરિરાજ બાવાના અંદર રત્નજડિત ગોલોક ધામ બિરાજે છે. જ્યારે આપણે વ્રજમાં જઈએ તો મને અનુસંધાન કરાવજે. અને કહેવાય કે જ્યારે શ્રી મહાપ્રભુજી બિરાજતા હતા અને મહાપ્રભુજીને કૃષ્ણદાસજીએ કહ્યું કૃપાનાથ આપ ઘણીવાર આજ્ઞા કરો છો કે આ ગિરિરાજજીની અંદર રત્નજડિત ગોલોક ધામ છે, તેના દર્શન કેમ કરીને થાય? મહાપ્રભુજી આ અષ્ટાક્ષરનું મહાત્મ્ય પણ બતાવવા માંગતા હતા કૃષ્ણદાસજીને અને કહ્યું કે જા શ્રી ગિરિરાજજીની જ્યાં કંદરા દેખાય એમાં બેસીને 3 દિવસ સુધી અખંડ અષ્ટાક્ષરનું સ્મરણ કરજે. અને જ્યાં કૃષ્ણદાસ મેઘન ગયા અને કહે કે જ્યારે તું ભીતર જાય કુંજમાં ત્યાં તને એક ભગવતી મળશે, એને ભગવત સ્મરણ કરીને આવજે. ઠીક છે. કૃષ્ણદાસ મેઘન 3 દિવસ સુધી અખંડ અષ્ટાક્ષરનું જપ કરતા રહ્યા અને જ્યાં અખંડ અષ્ટાક્ષરનું જપ કરતા રહ્યા અને એમને લાગ્યું કે જ્યાં હું ઊભો છું ત્યાં ભીતરથી એક રસ્તો જાય છે ગિરિરાજની અંદર અને કહેવાય એ રસ્તો અંદર જતો હતો અને કૃષ્ણદાસજી બીજા 3 દિવસ અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા ગિરિરાજની અંદર ચાલતા રહ્યા. અને 3 દિવસ ચાલતા ચાલતા ગયા. આગળ એ રસ્તો એટલો સાંકડો થયો જે શ્રી ગિરિરાજની ભીતર હતો અને કહેવાય કે એમાં ચાલીને ન જવાય તો સૂઈને બીજા 3 દિવસ કૃષ્ણદાસજી અષ્ટાક્ષર મંત્ર બોલતા બોલતા ભીતર સરકતા રહ્યા.
અને એટલો સાંકડો રસ્તો થઈ ગયો કે શ્વાસ લેવી પણ મુશ્કેલ હતી, દેહ અટકી ગયું. પણ જ્યાં અષ્ટાક્ષર મંત્ર બોલે તો એમનો દેહ આપોઆપ સરકવા લાગ્યો અંદર. અને સરકતા સરકતા બીજા 3 દિવસ જ્યારે ગયા તો આટલી નાની એક બારી આવી અને બારી ખુલતી નથી. જ્યારે અષ્ટાક્ષર મંત્રનો જપ કર્યો એ બારી ખુલી અને જ્યાં ભીતર જોયું તો આખો સોનેરી રંગનો પ્રકાશ. અને જ્યાં બારીમાંથી ભીતર ઉતર્યા ચારો તરફ સ્વર્ણનો પ્રકાશ છે. સૂર્ય નથી તો પણ અજવાળું છે, ચંદ્ર નથી તો પણ અજવાળું છે. ચારો ઓર રત્ન જડિત સુંદર સુંદર ભવનો બનેલા છે. એની બહાર સુંદર બગીચા છે, બગીચામાં સુંદર મચકી બાંધેલી છે, ત્યાં નીચે સુંદર શૈયા છે અને શૈયાજીની આસપાસ માલાજીના અને દૂધઘરના ડબરાઓ પડેલા છે. કૃષ્ણાસ વિચાર કરે આ ક્યાં આવી ગયો. ચાલતા ચાલતા રસ્તામાં જાય, અષ્ટાક્ષર બોલતા જાય, અષ્ટાક્ષર બોલતા જાય અને જ્યાં અષ્ટાક્ષર મંત્ર બોલે આપોઆપ ચાલવા લાગે. આખી ભૂમિ હીરા માણેક પોખરાસથી જડેલી છે. સુંદર સુંદર વૃક્ષો છે જેના પત્ર પણ ક્યારે કરમાતા નથી, જેના પુષ્પ પણ કવરમાતા નથી. વિચાર કરે આ પ્રભુની ભૂમિ છે, આ શું છે. ચાલતા ચાલતા આગળ ગયા અને આખા રત્ન જડિત ભવનો, રત્ન જડિત કુંજ નિકુંજ જોઈ રહ્યા છે. જ્યાં આગળ ગયા ત્યાં 7 સમુદ્ર આયા. એક દૂધથી ભરેલો, એક દહીંથી ભરેલો, એક ઘીથી ભરેલો, એક મધથી ભરેલો, એક બુરાથી ભરેલો, એક શેરડીના રસથી ભરેલો, એક જાંબુના રસથી ભરેલા, એવા 7 સમુદ્ર એમણે જોયા. ચાલતા ચાલતા આગળ ગયા તો ત્યાં કોઈ પણ વ્યક્તિ દેખાતું નથી. કૃષ્ણદાસજી વિચાર કર્યા કઈ જગ્યાએ કોઈ વ્યક્તિ દેખાતું નથી. ત્યાં એક આંબાનો બગીચો આવ્યો અને આંબાના બગીચાની અંદર એ બધા વૃક્ષો ઉપર આંબા લાગેલા હતા, પણ એવા આંબા જેમાં છાલ પણ નથી, ગોટલી પણ નથી, રસરૂપ આમ લટકી રહ્યા છે, પણ કોઈ દેખાતું નથી. બોલે વલ્લભે તો આજ્ઞા કરી હતી કે ત્યાં કોઈ ભગવદી મળશે, એને ભગવત સ્મરણ કરાવીને આવજે. કોઈ દેખાતું નથી. અને ત્યાં જ એમની દ્રષ્ટિ પડી કે ઉપર એક પોપટ છે અને પોપટ બેઠો બેઠો શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ બોલી રહ્યો છે. એની પાસે ઘણી બધી સુંદર સુંદર સામગ્રીઓ છે, સુંદર સુંદર દૂધઘર સકડી અનસકડી પડેલી છે, પણ એ ખાતો નથી, ખાલી આટલું બોલે છે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. અને જ્યાં પાસે આવ્યા વિચાર કરે બીજું તો કોઈ દેખાતું નથી. મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કોઈ ભગવદી મળશે ને ભગવત સ્મરણ કરાવજે, પણ અહીંયા કોઈ દેખાતું નથી, ખાલી એક પોપટ હતો. ને જ્યાં બોલ્યો શ્રી કૃષ્ણ તો કૃષ્ણદાસજી બોલ્યા શ્રી કૃષ્ણ શરણમ મમ. અને ત્યાં પેલા પોપટે ઊંચું જોયું, ઉડતું ઉડતું ગયું, ત્યાં પડેલી સખડી એક ચાંચમાં ભરી ખાવા લાગ્યો. ફરી બોલ્યો શ્રી કૃષ્ણ. કૃષ્ણદાસજી બોલ્યા શ્રી કૃષ્ણ શરણમ મમ. ફરી પોપટ ઉડતું ઉડતું ગયું, કંઈક સામગ્રી મુખમાં લીધી, ખાવા લાગ્યો. ફરી બોલ્યો શ્રી કૃષ્ણ. કૃષ્ણદાસજી બોલ્યા શ્રી કૃષ્ણ શરણમ મમ. અને આ ત્રીજી વાર જ્યાં અષ્ટાક્ષર સાંભળ્યું એ પોપટ ઉપરથી નીચે પડ્યો અને એટલો વિપ્રયોગ એને થયો, એટલો વિપ્રયોગ થયો કે એનું આખું દેહ અગ્નિમાં બળવા લાગ્યો અને જો જોતામાં બળીને એ સુખ રાખ થઈ ગયો. કૃષ્ણદાસજીને લાગ્યું અરે મને તો કોઈ ભગવત સ્મરણ કરાવવાનું કીધું હતું, પણ આ તો 3 વાર અષ્ટાક્ષર બોલ્યો અને આ બળીને રાખ થઈ ગયો, ખબર ના પડી આ શું છે. પણ હવે હું બહાર કેવી રીતે જઉં. જ્યાં જુએ ત્યાં અનેક અનેક કુંજ નિકુંજો દેખાય, બહાર જવાનો રસ્તો દેખાતો નથી. અને કહેવાય કે આ સમયમાં હું કોને પૂછીશ, ક્યાં જઈશ. ચારો ઓર ભાગી ભાગીને થાક્યા, બહાર જવાનો રસ્તો ન દેખાયો. અને અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા જ્યાં કૃષ્ણદાસજી મૂર્છિત થઈને ઢળી પડ્યા અને જ્યાં આંખ ખુલી તો શ્રી મહાપ્રભુજીની સામે બેઠા હતા, મહાપ્રભુજીની બેઠકમાં. અને જ્યાં વલ્લભના દર્શન કર્યા, મહાપ્રભુજી કહે અષ્ટાક્ષરનો પ્રભાવ જોયો. રત્નજડિત ગોલોક ધામના દર્શન ગિરિરાજીમાં થયા. બોલે થયા તો ખરા, પણ એ ભગવતીને ભગવત સ્મરણ કરાવવાનું આપે કીધું હતું, ત્યાં સુખ દેખાયો. એ કેટલા યુગોથી બેઠો બેઠો શ્રી કૃષ્ણ બોલતો હતો, પણ જ્યારે શ્રી કૃષ્ણ શરણમાં બોલ્યો એને કંઈક ખાધું, પણ ત્રીજી વાર જ્યાં લેવા ગયો બળીને રાખ થઈ ગયો, સમજવા ના આવ્યું. ત્યારે કહે કે એ સ્વામીજીની સખી હતી. લીલામાં જાણે અજાણે અપરાધ થયો, એને શ્રાપ પડ્યો હતો અને કેટલા યુગોથી આ કુંજની અંદર બેઠી હતી કે મારું એક ક્ષણ પણ બીજા બધામાં મન ગયું, માટે મને આ શ્રાપ મળ્યો. તો અહર્નિશ હું ખાલી કૃષ્ણ કૃષ્ણનો જપ કરીશ, ન કંઈ ખાઈશ ન કંઈ પીશ. અને કેટલા યુગોથી એ સુખ ત્યાં હતું. શ્રી કૃષ્ણ કૃષ્ણ બોલતો હતો, પણ નતું ખાતું નતું પીતું. પણ જ્યારે આપ ત્યાં ગયા એને શ્રી કૃષ્ણ કહ્યું અને આપે શ્રી કૃષ્ણ શરણમમાં કહ્યું. એને લાગ્યું હું તો ભગવત નામ છોડીને કંઈ ખાઈ ન શકું, પણ આ બોલે છે તો એ સાંભળીને જો ખાઈ લઈશ તો મારો ટેક રહી જશે. અને પહેલી વાર એને ખાધું, બીજી વાર અષ્ટાક્ષર સાંભળ્યું, પણ જ્યાં ત્રીજી વાર અષ્ટાક્ષર મંત્ર સાંભળ્યું અને અષ્ટાક્ષર એને ફલિત થઈ ગયું, સિદ્ધ થઈ ગયું. અને જ્યાં સિદ્ધ થઈ ગયું તો એને એટલો વિયોગ થયો કે પ્રભુની લીલામાંથી દૂર થઈને હું અહીંયા છું,
તો પ્રભુનું નામ છોડીને આ લૌકિક રસોમાં મારું મન ગયું કેમ? અને એટલો તાપ એને થયો કે એનો દેહ છૂટી ગયો અને જઈને પાછા આ અષ્ટાક્ષરના પ્રભાવથી સ્વામીજીની પરિકરની અંદર એનો પાછો સમાવેશ થઈ ગયો. તો વિચાર કરો, અષ્ટાક્ષરનો પ્રભાવ કેવો છે કે જાણે અજાણે પણ અષ્ટાક્ષર મંત્ર આપણા મુખમાંથી નીકળે છે તો અસર કર્યા વિના જતું નથી. આ જગતમાં યદી કોઈનો આશ્રય કરવો છે તો બધા સાધન છોડી આ અષ્ટાક્ષર મંત્ર જે શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો છે. જ્યારે સ્વામીજી અને ઠાકોરજી બંનેમાં માન થયું ને ગોલોકધામની અંદર, કે જ્યારે સ્વામીજી પ્રભુની પાસે આવ્યા તો કહેવાય પ્રભુનું હૃદય, પ્રભુનું વક્ષસ્થલ કેવું છે? બોલે નીલમના દર્પણ જેવું. આખું શ્રીઅંગ નીલમ મણી હોય, નીલમણી, એવું નીલમના દર્પણ જેવું છે. અને દર્પણની આગળ જે આવીને ઊભું રહે તો પોતાનો ચહેરો દેખાય ને. તો એમ સ્વામીજી જ્યારે પ્રભુને મળવા માટે ગોલોકધામમાં આવ્યા અને જ્યાં દ્રષ્ટિ પ્રભુના હૃદય ઉપર પડી તો સ્વામીજીને પોતાનું પ્રતિબિંબ દેખાયું અને સ્વામીજીને દૂરથી લાગ્યું કે હું પ્રભુની પાસે આવી એનાથી પહેલા પ્રભુ પાસે બીજું કોઈ છે. અને સ્વામીજી રૂઠીને ચાલ્યા ગયા. અને જ્યાં સ્વામીજી રૂઠીને ચાલ્યા ગયા, વારે વારે પ્રભુ મનાવે છે પણ માનતા નથી, વારે વારે મનાવે માનતા નથી. ને ત્યારે તૃતીય સ્વરૂપ શ્રી વલ્લભ ત્યાં ગોલોકધામમાં બિરાજે છે. અને વલ્લભ ગયા સ્વામીજી પાસે અને વિનંતી કરી કે જુઓ, પ્રભુના હૃદયમાં આપના સિવાય બીજું કોઈ છે જ નહીં, આ પધારો. અને મનાવી સ્વામીજીને લઈને શ્રી વલ્લભ આવ્યા. અને જ્યાં આવીને જોયું તો શું જોયું કે ઠાકોરજીના હૃદયમાં બીજું કોઈ નહીં પણ સ્વામીજી પોતે છે. ત્યારે સ્વામીજીનું માન દૂર થયું અને ઠાકોરજી અને સ્વામીજી બંનેને જોડે શ્રી મહાપ્રભુજી બિરાજમાન કરાયા. અને જ્યાં બંને જોડે બિરાજમાન થયા તો આપના દર્શન કરીને વલ્લભના મુખમાંથી નીકળ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ. કે શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ આ બંને મારું શરણ છે. એ શબ્દો શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી સ્ફુરિત થયા. તો અષ્ટાક્ષર મંત્ર આજે પણ એટલો સિદ્ધ છે અને એટલા માટે તો અષ્ટાક્ષરનો મહિમા બતાવતા આપણા ભગવદીઓ પણ ગાયું છે અને કહ્યું છે, શ્રી કૃષ્ણ શરણ મમ, શ્રી કૃષ્ણ શરણ કહો મન, શ્રી કૃષ્ણ શરણ કવિ ગાઈએ. શ્રી કૃષ્ણ શરણ, શ્રી કૃષ્ણ શરણ, શ્રી કૃષ્ણ શરણ કહો મન, શ્રી કૃષ્ણ શરણ કહો મન, શ્રી કૃષ્ણ શરણ. અને જુઓ તો ખરા, આ અષ્ટાક્ષર એ તો આપણા પ્રભુનું નામ. યુગલ ગીતની અંદર વર્ણન આવે છે ને, અને યુગલ ગીતમાં ગોપીઓ કહે છે કે હે મૈયા શું બતાવું, જ્યારે તમારો લાલો ગાયો ચરાવવા માટે વનમાં જાય છે તો તમારો લાલાએ ગળામાં મણીઓની માલા પહેરી હોય છે. મૈયાની ચિંતા થઈ, આ વનમાં લાલો એકલો જાય છે અને ગળામાં મણીઓની માલા પહેરી છે. મણીઓની માલા શું છે? ત્યારે ગોપીઓ કહે છે કે મૈયા, તમારો લાલો જે વનમાં જાય છે તો એ વનમાં એને જે મણીઓની માલા પહેરી હોય છે એ માલા ક્યારેક ઉતારે છે અને માળા ફેરતો હોય છે. મૈયાને લાગ્યું કે આ વનમાં કોઈ વૈરાગી રહેતા હોય અને લાલો ક્યાંક એનો ચેલો વેલો થઈ નથી ગયો કે જંગલમાં જઈને એકલો સાધના કરે છે. તો કે ના મૈયા, તમે જાણો છો કે આ લાલાએ કંઠમાં જે મણીઓની માલા પહેરી છે એ માલા શું છે? બોલે શું છે? બોલે એના કેટલાક મણકા લાલ છે, કેટલાક શામ છે, કેટલાક સફેદ છે. અચ્છા, તો એ મણકાની માળાનું લાલો શું કરે છે? ત્યારે ગોપીઓ કહે કે મૈયા, એ મણકાની માળા જે લાલાએ પહેરી છે એ પોતાની ગાયોને ગણવા માટેની છે. જેટલી લાલ રંગની ગાયો આવી જાય એટલે પ્રભુ લાલ રંગનો મણકો ફેરે, જેટલી શ્યામ રંગની ગાયો પાછી આવી જાય એટલે શ્યામ રંગનો મણકો ફેરે. અને કહે કે મૈયા, આ બધી ગાયો કોણ છે? આ ગાયો બીજું કોઈ નહીં, આપણે બધા જીવ જ છીએ કે જે પ્રભુની ગૌશાળાની અંદર આવ્યા છે.
અને પ્રભુ આપણને ચરાવવા માટે જાય છે વનમાં, પણ જ્યારે સંધ્યાકાળ થાય એટલે પ્રભુ વિચાર કરે કે મારી એક એક ગાયોને ઘેરી ઘેરીને પાછી મારી ગૌશાળામાં લઈ જાઉં. કોઈ ગાય પ્રભુથી બહુ દૂર ચાલી ગઈ છે, કોઈ ગાય રસ્તો ભટકી ગઈ છે, અને એ તો પ્રભુને ભૂલી ગઈ, પણ પ્રભુ એને ભૂલતા નથી. પ્રભુ રાહ જુએ છે કે ક્યારે મારી બધી ગાય આવી જાય અને હું એક મણકો ફેરું. અને હું તો હંમેશા કહેતો હોઉં કે આપણે જેટલા પણ છીએ ને બધા પ્રભુની ગાયો છે. અને આપણા મહાપ્રભુ તો અહીંયા સુધી કહે છે કે જે દિવસે આપણે બ્રહ્મ સંબંધ લીધું એ દિવસે આપણા નામની એક ગાય પ્રભુની ગૌશાળામાં આવી ગઈ. જેટલી પણ ગાયો પ્રભુની ગૌશાળામાં છે એમાંની એક ગાય આપણા નામની પણ છે. આપણે પ્રભુનું નામ લેતા હોઈએ કે ન લેતા હોઈએ, પણ સંધ્યાકાળમાં પ્રભુ આપણા નામની માળા જરૂર ફેરે છે. જ્યારે સંધ્યાકાળ આવે અને પાછા જવાનો સમય આવે, પ્રભુને લાગે મારી બધી ગાયો આવી છે કે કેમ, કોઈ મારી ગાય અહીંયા વનમાં રહી ન જાય, કોઈ ગાય મારા વિના એકલી ન રહી જાય, એક પાછી કેમ કરીને આવશે. અને પ્રભુને ઘરે આવતા મોડું થતું હોય, પણ પ્રભુ રાહ જોતા હોય કે મારી બધી ગાય આવી જાય, હું પછી જાઉં. વિચાર કરો, પ્રભુ પાસે તો આપણા જેવા કરોડો જીવો છે, પણ આપણા પ્રભુ એક છે. પણ એ કરોડો જીવોને યાદ કરી કરી ભગવાન જો આપણા નામની માળા ફેરતા હોય, પણ આપણા તો ભગવાન એક છે, પણ આપણે આટલા બધા થઈ એક પ્રભુના નામની માળા પણ ફેરી શકતા નથી. વિચાર કરો, આપણા જેવા તો કરોડો છે, અને કરોડોને યાદ કરી કરી ભગવાન આપણા નામની માળા ફેરે છે. ક્યાં કે જીવ ના રહી જાય, ક્યાં કે જીવ દૂર ના ચાલ્યો જાય, અને આપણે એક પ્રભુને નામની માળા પણ ફેરી શકતા નથી. અને એટલા માટે તો કહે છે કે અષ્ટાક્ષર મંત્ર શું છે? મમ કે મિલે અધિક અમૃત સુખ, મમ કે મિલે અધિક અમૃત સુખ, ऐसे है दुख हारों, ऐसे है दुख हारों, ऐसे है दुख हरणं कहो मन श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं कहो मन श्री कृष्ण शरणं मम. પ્રાચીન બાળકોની આજ્ઞા છે. એ પ્રાચીન બાળકો આજ્ઞા કરીને કહે છે કે જ્યારે આપણે પ્રભુની ટહેલ કરવા બેસીએ, ચાહે પુષ્પની માળાજી કરવા બેઠા હોઈએ યા કોઈક હિંડોળા ભરવા માટે બેઠા હોઈએ, તો આમાં જેટલી પણ વસ્તુઓ, જેટલા પણ પુષ્પો ત્યાં છે, એ બધા આતુર છે પ્રભુને મળવા માટે. એ બધાની લાલસા છે કે અમારો વિનિયોગ પ્રભુની સેવામાં થાય, પણ છતાં બધા પુષ્પોનો વિનિયોગ થઈ શકતો નથી. જ્યારે આપણે સામગ્રી સિદ્ધ કરવા બેઠા હોઈએ તો જેટલા શાકભાજીના પણ ભાગ હોય, દરેકની ઈચ્છા હોય કે અમે પણ પ્રભુની સેવામાં લાગીએ, પણ દરેકનો પણ ઉપયોગ પ્રભુની સેવામાં થઈ શકતો નથી. તો આપણા પ્રાચીન બાળકોની એવી આજ્ઞા છે કે જ્યારે પુષ્પો આપણે લીધા હોય પ્રભુની માળાજી માટે, અને જેટલો આનંદ એ પુષ્પોને હોય કે અમે પ્રભુના હૃદયથી લાગીશું, એટલો જ આનંદ બધા પુષ્પોને હોય. પણ એમાંથી અમુક પુષ્પોને તો આપણે લઈ લઈએ અને અમુક પુષ્પોને આપણે રહેવા દઈએ. તો વિચાર કરો, જે પુષ્પો રહી ગયા એનો વિપ્રયોગ કેવો હશે. એમની સાથે રહેવા વાળા, એમની સાથે જેને સાધના કરી, એ તો પ્રભુના હૃદય સુધી પહોંચ્યા, પણ એ જીવનો વિનિયોગ પ્રભુની સેવામાં ન થઈ શક્યો. અને એટલો તાપ એને થાય, એટલો તાપ એને થાય કે તાપ એનાથી સહન ન થાય. માટે પ્રાચીન બાળકોએ આજ્ઞા કરી કે જે સામગ્રી, જે પણ પદાર્થ કે જેનો વિનિયોગ પ્રભુની સેવામાં કરવા માટે લાવ્યા હતા, પણ એનો વિનિયોગ પ્રભુની સેવામાં થઈ ન શક્યો, તો એના ઉપર હસ્ત પધરાવી અને અષ્ટાક્ષરનું 3 વાર સ્મરણ કરાવવું, જેથી એ રહેલા જીવોને પણ એમ લાગે કે મને પણ ઠાકોરજીના હૃદયનું સુખ પ્રાપ્ત થયું. એ કર્મ આપણે ત્યાં છે. એટલા માટે તો કહ્યું
શરણં